ફરી એકવાર અવધૂત યોગીરાજ ભગવાન સંત મહારાજ સંતરામ મહારાજની એ શીતલ જ્યોતિને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. પવિત્ર, પ્રવાહિત અને પરોપકારી પૂરી પરંપરાને પણ મારા પ્રણામ. છેલ્લે નારાયણદાસજી બાપુ, જેમના નિર્વાણને 20 વર્ષ થયા, એમની સમાધિને પ્રણામ. વર્તમાન પીઠાધીશ પૂજ્યપાદ મહંત શ્રી રામદાસજી બાપુ, આપને મારા પ્રણામ. આપણને બધાને, અમને બધાને આપના આશીર્વાદ પ્રાપ્ત થયા એવા પૂજ્યપાદ બાબાજી, આપના ચરણોમાં પ્રણામ. પૂજ્ય સંતગણ, વિદ્વતગણ, વિવિધ ક્ષેત્ર કે આદરણીય સમાજગણ, આપ સૌને મારા પ્રણામ. નિમિત્ત માત્ર મનોરથી પરિવાર, દેવાંગભાઈ અને એમનો સમગ્ર પરિવાર, એમને ખૂબ ખૂબ સાધુવાદ. આપ સૌ મારા શ્રોતાભાઈ બહેનો, સૌને પ્રણામ. જય સિયારામ, જય સિયારામ, જય મહારાજ, જય મહારાજ. બાપ પૂજ્ય રામદાસજી બાપુએ યોગીરાજ માનસનું જ્યારે સમાપન કર્યું, એમણે જે ગ્રંથ તૈયાર, 25 ગ્રંથ તૈયાર કર્યા એવું આપે. હા, એના પહેલાં ભૂલી જાઓ, એના પહેલાં કાલ સાંજે દેવાંગભાઈના મનોરથને લીધે પૂજ્યપાદના આશીર્વાદથી અને ઉત્સાહી અમારે હસીતભાઈ મહેતાના આયોજનમાં સારસ્વતોને મળવાનું થયું, એમને વંદન કરવાનો અવસર મળ્યો, એની પ્રસન્નતા વ્યક્ત કરું છું. તો બાપુએ, અને હા, આજે બીજી પણ પ્રસન્નતા મેં સંકેતમાં તો કહ્યું, પૂજ્ય મોરારીદાસજી મહારાજ, આપ સારું બોલો છો. આપે જે ગ્રંથને ઈષ્ટ બનાવો એની કથા કરવી જોઈએ. જે ગ્રંથ આપનો ઈષ્ટ બને, આપનું વક્તવ્ય સુંદર હતું. તો બાપુએ માનસ, યોગીરાજ માનસ ગ્રંથ તૈયાર કર્યો. એના છેલ્લા શબ્દો હું હવે કહી દઉં આપને, ને પછી ઉપસંહારક વાતો કરીને કથાને વિરામ તરફ લઈ જાઓ. પહેરવીમાં જ કરીએ, ટ્રાય. गुरुदेव दत्त अवधूत है, गिरिवर गहन गिरनार के, कल्याण के भाव से जग में प्रभु है अवधूत. पूज्य બાબાએ કહ્યું ને કે ગિરનારમાં પૂજ્યપાદ મહારાજશ્રીએ દત્તા અવતાર હે, એમણે સાધના કરી. તો રામદાસજી બાપુ લખે છે, ગુરુદેવ દત્ત અવધૂત હે, गिरिवर गहन गिरनार के, कल्याण के भाव से जग में है प्रभु है अवतरे. ब्रह्म मुहूर्त में जाग कर ब्रह्म को जो निरखते, ब्रह्म मुहूर्त में जाग कर ब्रह्म को जो निरखते, भक्त
भक्तगण भी पहुँचते ब्रह्म के सहवास में। भक्तगण भी पहुँचते ब्रह्म के गुरुदेव दत्त अवधूत है गिरिवर गहन गिरनार। तप त्याग के भंडार है तप त्याग के भंडार। રાજુ બાપા રાજુ દાદા આ ભૈરવી છે ને આ તો ઠીક મને કહેજો બધા બીજા રાગે ન ચડી જઈ સદાનંદ ભૈરવી છે ને ઓ થેન્ક યુ છોકરાઓ ભૈરવી છે ને ઓકે આપણાથી ભૈરવીનું ભૈરવો ક્યારે થઈ જાય કાંઈ નક્કી નહીં એટલા માટે હલો अवधूत है गिरिवर गहन मही तापी रेवा वात्र के जा जा फिरे मही तापी रेवा वात्र के निज मस्ती मह विचरते સૌરાષ્ટ્ર ગુર્જર દક્ષિણ વલભીપુર સુધી વડા સુધી સૌરાષ્ટ્ર ગુર્જર દક્ષિણે બ્રહ્મદેશ વ્રાજક બને વ્રાજક બને ફરી વ્રાજક બને વ્રાજક ગિરિવર ગહન रमते रहे गुरु विश्वभर रमते रहे गुरु रमते रहे गुरु विश्वभर अलख की राह पर रमते रहे गुरु ईश्वर अलग થોડું આમથી આમ કરવું પડશે આખું કમ્પોઝ કરવા બ્રહ્મભાવ સોહમ પ્રણવતી બ્રહ્મભાવ સોહમ तो ब्रह्म भाव सोहम प्रणवती सुरतामही छाई रहे गुरुदेव दत्त अवधूत है गिरिवर गहन कल्याण के भाव से जग में प्रभु है अब गुरुदेव अवधूत है गिरिवर गहन गिराजमानस चरित भव व्यथित योगिराजमानस चरित भव
व्यथित जीवन के लिए, करत कलम गुणगान है निज दोष मेटन के लिए, जिसके श्रवण से भक्त जन पाते अमित विश्राम है। कर चिंतन मनन सुजन आनंद पाप परम सुख धाम के है। मन बुद्धि से अगम अगोचर करत वेद बखान है। कोई ब्रह्म मनुज तन धरी बसे आ नटपुर धाम में। योगार्थ खलु संतरां वपुषा योगश्च विस्तारितो, येनाश्चत्र च नाशितं भवभयं श्रीलक्ष्मणे दर्पहृत। अज्ञानं च निहत्य वेदवचसा दीपप्रकाशः कृतः, तं नौमि प्रतिपालकं शरणदं दत्तं हरिं प्राञ्जलिः। यस्य कृपामयी दृष्टिं लब्धा लिखिता लेखनी, स्वान्तः सुखाय बोधाय गुरु कृपा ही केवलम्। मानसयोगिराजस्य पठनात् श्रवणादपि भूयसः फलमाप्नोति पुरुषार्थं चतुष्टकम्। धर्मार्थी धर्ममाप्नोति धनार्थी च धनं लभेत्, मोक्षार्थी मुक्तिमाप्नोति सकं च सुखं भवेत्। फलादेश પણ યોગીરાજ માનસ અને છેલ્લે બાપુએ પાછું શું કરી નાખ્યું? આમ નામ તો રાખ્યું છે, આદિમાં નામ શું છે? યોગીરાજ માનસ, અને છેલ્લે શું કરી નાખ્યું છે? માનસ યોગીરાજસ્ય ન હોય પણ ઇતિશ્રી યોગીરાજ માનસે सकल कलिकलुष विध्वंस ने विमल वैराग्य ये तो जे बापू जी कहते ये रीते तो आ सेवा मारी मानी लीजो, सेवा मारी मानी लीजो। हवे शू कहवाय हूँ तो थोड़ोक विस्तार करीश पण कागभूसुंडीजीए तो बहु ज विस्तारथी रामकथा पूरी करी छे। કેટલી પંક્તિઓમાં પૂરી રામકથા ગાઈ નાખી। હું તો હજી વિસ્તાર કરું પણ ભૂસંડી તો હવે જુઓ એની શૈલી, કારણ કે અમારા એક પરમ આચાર્ય છે, શિખરસ્થ કથા ગાયક છે। એક શિખરસ્થ ભગવાન મહાદેવ જો કૈલાસ પર બેઠા અને બીજું શિખર નીલગિરી જ્યાં કાગ ઋષિ બેઠા છે। कैलाश पर बैठेला भगवान महादेव कथानो खूब ज विस्तार करे अने नीलगिरी पर्वत पर बैठेला काग ऋषि कथा ने बहुत संक्षिप्त करे। गरुड़नी सामे हवे फेरवी फेरवी ना पड़े, डिलीट करो पछी ई सूर गुना करशे तो पाछो बीजो राग नहीं लई शकाय, कारण के आपणी एटली कुशलता नहीं ने एटले। नहींतर तो गायको एक रागमांथी धड़ दईने बीजा रागमां जता रहे, पण आपणे क्यांथी बधुं लावવું? बाप बाल चरित कही विविध विधि मनमा परम ऋषियागम कहे श्री रघुवीर। भगवान ना बाल चरित्र नी कथा गरुड़ ने कागभूसुंडी जी संभळावी अने सिय रघुवीर विवाह। सिय राम प्रेम पीयूष पूरन तो सीताराम जी नी कथा पूरी करी, विवाह नी कथा। पछी अयोध्या कांड शुरू थयो, भगवान राम नो वनवास थयो, चित्रकूट में निवास कर्यो अने अहीं पाछळथी महाराज दशरथजीए प्राण त्याग कर्यो। भरतजी आव्या, पितानी अंतिम क्रिया करी
અને પૂરી અયોધ્યાને લઈને પ્રાર્થના કરી. બધાએ ભેગા થઈને આદેશ કર્યો, વિનય કર્યો કે ભરત પિતા જેને ગાદી આપે એનો વારસદાર. રામને વનવાસ અને તત્ક્ષણ રામે પિતાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. અને હવે તમારું દાયિત્વ છે ભરતજી કે તમે 14 વર્ષ માટે ગાદી સ્વીકારો, પછી બંને ભાઈઓ જે નિર્ણય કરો તે. રામનું વનગમન, મહારાજનો સ્વર્ગવાસ એ મોટું દર્દ છે, વશિષ્ઠજી કહે છે, પણ આ ઉપાય કરવો જ પડશે. ત્યારે કૌશલ્યાજીએ કહ્યું છે, રાજમાતા છે, આંખમાં આંસુ છે, પુત્રનો વનવાસ, પતિનો સ્વર્ગવાસ, અને આ સભા મળી છે. ત્યારે કૌશલ્યાજી કહે છે, ભરત, ગુરુદેવ જે ઔષધિ બતાવે છે અને ગુરુ જે પથ્ય બતાવે છે, ગુરુની આજ્ઞા એ જ આપણા માટે પથ્ય છે. ગાદી સ્વીકાર. ભરતજી સજલ નેત્ર સભા મધ્ય ઉભા થાય છે. ગુરુને પ્રણામ કરી, માને, સચિવ વૃંદને, જનતાને પ્રણામ કરીને કહે છે કે ગુરુ જે કંઈ પથ્ય બતાવે તે કરવું જોઈએ, પણ પથ્યનો નિર્ણય તો નિદાન પછી થાય. યોગ્ય નિદાન વૈદ કરે અને પછી પથ્ય કરે, ઔષધિને પથ્ય આપે. મને માફ કરજો, ભરત કહે, દર્દનું નિદાન યોગ્ય નથી થયું. એક માણસને ગ્રહની પીડા લાગુ પડી હોય, જ્યોતિષ પ્રમાણે, મારો વિષય નથી પણ એ શાસ્ત્ર તો છે, ગ્રહની પીડા લાગુ પડી હોય, ગ્રહે એને ગ્રહિત પકડ્યા હોય, ગ્રહ ગ્રસિત હોય, અને પછી માણસ વિહ્વળ, વ્યાકુલ, સંતાપગ્રસ્ત રહે, એમાં પાછો એને વીંછી કરડે, શું દશા થાય? એક તો ગ્રહ ગ્રસિત, એમાં પાછો વીંછી કરડે, એમાં વાનો રોગ થાય, વાયુનો પ્રકોપ થાય, એને પછી ઔષધિને માટે અને બધું શાંત કરવા માટે કોઈ શરાબ પીવડાવે. આ એનો ઈલાજ છે? ભરતજી સુતર્ક કરે છે, શિષ્ટ તર્ક કરે. રામાયણમાં દુષ્ટ તર્કની મનાઈ છે, બાકી તર્કનો સ્વીકાર છે. લેકિન તર્ક સુતર્ક હોય અથવા તો શિષ્ટ હોય. તર્ક તો તર્કથી તો શું સિદ્ધ થાય? હું કથાઓમાં કહેતો કે એક વિદ્યાર્થીનો ઇન્ટરવ્યૂ હતો સ્ટીમરમાં, નોકરી, બહુ મોટી સ્ટીમર જલપોત, એમાં એનો ઇન્ટરવ્યૂ હતો. 50 વિદ્યાર્થીઓ આવ્યા. એટલે ઇન્ટરવ્યૂ લેનારે પૂછ્યું કે ભાઈ, આ સ્ટીમરમાં તમારે નોકરી જોઈતી હોય તો મારે એક જ પ્રશ્ન પૂછવો છે કે આ સ્ટીમર મધ્ય દરિયે ડૂબવા માંડે તો તમે શું કરો? એક વિદ્યાર્થીએ કહ્યું, અમે એકદમ પેલું લઈ અને દરિયામાં નાખવા દે, લંગર લઈ આવીને દરિયામાં નાખીએ, સ્ટીમર રોકાય. પેલા કહ્યું, પણ આ દરિયાઈ તોફાન આ જેવું તેવું નથી, તો બીજું લંગર નાખીએ. પેલા કહ્યું, પણ તમે આની ગંભીરતા સમજો સાહેબ, અબ ડૂબા કે તબ ડૂબા એવી સ્થિતિ હોય અને 300 પેસેન્જર બેઠા, એ બધા મૃત્યુ પામે, તો બોલે 5 લંગર નાખી દઈએ, ત્યાં સ્થિર કરી દેવા. અરે ભાઈ, તું ગંભીરતા લે, હા હમણાં મરવાની જ તૈયારી છે, તો કે 100 લંગર નાખી દઈએ. એટલે ઇન્ટરવ્યુ લેનારે કીધું કે આ 100 લંગર તું લાવીશ ક્યાંથી? એટલે કે તું જ્યાંથી તોફાન લાવ્યો ત્યાંથી હું લંગર લાવી. શાંતિથી બેઠા છે, ચા પાણી પીએ છે, શું કામ આ ઉપાડો કર્યો છે? શિષ્ટ તર્ક અને સુતર્ક જરૂરી છે. ભરતનો સંત તર્ક કરે પણ સુતર્ક કરે, શિષ્ટ તર્ક કરે. અને અહીંયા તો ઈષ્ટ માટે તર્ક કરવાનો છે, ત્યારે બહુ જ મર્યાદા. તો શું કહ્યું? ગ્રહથી પીડિત હોય, વાનો રોગ હોય, વીંછીનો દંશ પડે ને પછી કોઈ ઈલાજ માટે દવાને બદલે શરાબ પીવડાવે, તો એનું કહે. તો ભરતજી, આપ શું કહેવા માંગો છો? કે મારી માએ અને મંથરાએ મળીને
જે આ વનવાસનો યોગ બનાવ્યો એ મારા માટે ગ્રહ ગ્રહિત, મારા ગ્રહો અવળા પડ્યા. બાત બસ ભગવાન રામ આતપ બાત સહેતા સહેતા વનમાં ખુલ્લા પગે નીકળી ગયા. એ મારા માટે વાયુનો રોગ છે. મારા પિતાજીનું મૃત્યુ, અકાલ મૃત્યુ એ વીંછીનો દંશ છે. અને એમાં રાજ્ય સત્તાનો શરાબનો પ્યાલો તમે મને પીવડાવો છો, પછી મારી શું સ્થિતિ થશે? આવો એક ઇષ્ટ તર્ક ભરતજીએ કર્યો. આના ઉપરથી એક કવિતા કાગ બાપુએ લખી. આમ તો ગઝલ છે, બાપુએ કોક ગઝલ લખતા હતા સાહેબ. એમણે એવી હળવા મૂડમાં ગઝલો લખી કવિતા. આવું બધું ભેગું થાય તો એનો ઉપાય શું? ભગત બાપુની એક બે પંક્તિ કાઢનાક ને ચાલો રાખો ને, વાંધો નહીં. ભૈરવી એક જંગલ હતું, ઘનઘોર જંગલ, નિબીડ રાત. એમાં એક મુસાફર ભૂલો પડ્યો. હતું ઘનઘોર જંગલ ને મસી મુખમાં હસી રજની, દીપક જોઈ ન હરખાયો. એક મુસાફર ભૂલો પડ્યો આવા પ્રગાઢ જંગલમાં. રાત્રિ હતી, અંધકાર હતો, અને ક્યાંક અજવાળું મળે તો રસ્તો સૂજે. હતું ઘનઘોર જંગલ મસી મુખમાં હસી રજની, દીપક જોઈ ને હરખાયો. બે દીવા જોયા, હરખાયો તો હતી એ સિંહની આંખો. એ તો એક સિંહ આંખો હતી. બધું ઉલટું પડ્યું. આવી કવિતા કાગ બાપુની. બધું ઊંધું પડ્યું. વિષમ જ્વરની ઘરથી ધૂણી, વિષમ જ્વર લાગ્યો શરીર, અને પડ્યો ત્યાં દંશ વીંછીનો. શીતલ જળ જાણીને પીધું તો હતો પ્યાલો મદીરા. શું પરિણામ આવે? અને મુસાફિર માર્ગ ભૂલેલો, ઉતરતા કાગ અંધારા. નિરખતા ગામ હરખાયો તો હતી નગરી ધુતારા. જ્યાં જાઓ ત્યાં એ જ આવે. તો મહારાજ મારો ઉપાય શું? મારી આ દશા છે. બધા શાંત થઈ ગયા. બધા એ ભરત ઉપર છોડી દીધું. આપ નિર્ણય કરો. અને ભરતજી કહ્યું, આ મારા રોગનો એક જ ઉપાય કે આપણે બધા ચિત્રકૂટ જઈએ, મારા ઠાકોરને પાસે હું આત્મનિવેદન, પછી મારો હરી જે કહેશે આપણે. આખી અયોધ્યા ચિત્રકૂટ ગઈ. આ બાજુથી જનકપુર પણ અયોધ્યા આવ્યું. એક પ્રેમનગર વસ્યું, દેહનગર, ધર્મનગર અયોધ્યા, વિદેહનગર જનકપુર, અને પ્રેમનગર ચિત્રકૂટ વસ્યું છે. એક નવું નગર સર્જાયું. આમ તો કવિઓએ કહ્યું પ્રેમની નગરીમાં જવું નહીં, ના પાડી છે. એક કિતાબ છે પ્રેમ પત્તનમ, પ્રેમનગર. પત્તનમ માની સાઉથની ભાષામાં નગર, વિશાખાપટ્ટનમ, પટ્ટનમ માની. છોટી સી પુસ્તિકા રાજુબેન ધૂતે આપેલી મને, રાજુબેન ધૂત. પ્રેમ પત્તનમ. હવે ફેરવી નાખને યાર, પહાડી કરી. नगर की गहरी नदियां, लाखों लोग डूबाना, मुसाफिर प्रेम नगर मत जाना. ગોંડલિયાનું કમ્પોઝિશન, રામદાસ ગોંડલિયા, સમર્થ ગાયક.
પ્રેમનગર વસ્યું છે, ચિત્રકૂટમાંની પ્રેમનગરી. અને પ્રેમ એને કહેવાય કે જ્યાં કોઈ કોઈના ઉપર દબાણ ન કરે, જ્યાં પ્રેશર ત્યાં પ્રેમ નહીં, ત્યાં પ્રેશર કુકર હોય, પ્રેમ ન હોય. અનેક સભાઓ થઈ છે, રામજી ભરત ઉપર છોડે, ભરતજી રામ ઉપર છોડે છે, અને છેવટે નિર્ણય આવ્યો પ્રેમી તો જતું કરે. અને ભરતજીએ કહ્યું જેહી બીધી પ્રભુ પ્રસન્ન મન હોય, કરુણા સાગર કીજી. હે મારા કરુણા સાગર, આપનું મન જેમાં પ્રસન્ન રહે એવો નિર્ણય યથા યોગ્યમ તથા કરો. અમે તો સ્વાર્થી છીએ, આપનું મન પ્રસન્ન. કેટલું ત્યાગ, કેટલું સમર્પણ. બધાની બંને નગરના નેત્રો ભરાઈ ગયા સાહેબ. છેવટે નિર્ણય થયો કે રામ પિતાની આજ્ઞા પાળીને 14 વર્ષ વનમાં રહે, ભરતજી 14 વર્ષ રાજ્યનું સંચાલન કરે. આવ્યા પછી બંને ભાઈઓ જે નિર્ણય કરે તે બધા એ સ્વીકારો. આમાં 4 પ્રકારના મત લીધા છે. આ મત આજે પણ સાંપ્રત સમયમાં પણ લેવાવા જોઈએ. કરહું સાધુ મત, સૌથી પહેલો સાધુઓનો મત લેવાનો શાસ્ત્ર કહે છે. કારણ કે સાધુ સત્યસ્થ હોય છે, પક્ષાપક્ષીથી મુક્ત હોય છે, એનો મત. અને બીજા બધા જ મતો ખરીદી શકાય, સાધુનો મત ખરીદી નથી શકાતો. તુલસીદાસજી લખે છે સાંપ્રત જગતની શાસનીય વ્યવસ્થામાં, જગતના રાજનીતિમાં આ વાત આજ પણ એટલું જ મહત્વ રાખે. કરહું સાધુ મત, પહેલા સાધુઓનો મત લો કે સાધુઓ શું કહે, પછી લોકમત. લોકમતનો અનાદર નથી રામાયણ. લોકમત લો, લોકોને પૂછો, લોકમત લો. કરહું સાધુ મત, લોકમત, અને પછી વેદના વિદ્વાનોને પૂછો એ શું કહે છે, વેદો શું કહે છે. વેદ મત લો, અને પછી રાજનીતિનો મત છેલ્લે. કરહું સાધુ મત, લોકમત, નૃપ નહીં. રાજનીતિની વાત, રાજના જે તમારા બંધારણો હોય એ પ્રમાણે નિર્ણય કરો. અને વેદનો નિચોડ. આ 4 મતે આપણે ત્યાં રામરાજ્યના નિર્ણયો થતા હતા. અને આ ચારેયની પ્રસ્થાપના પાછી થવી જોઈએ. લોકમત તો છે જ, રાજનીતિજ્ઞોનો મત પણ હોય, સ્વાભાવિક છે, જેનું જે ક્ષેત્ર. પણ વેદ મત ભૂલાય છે અને સાધુ મત ભૂલાય છે. આ 4 મતોનો સંગમ, એનું નામ છે રામરાજ્ય. ભરતજીએ કહ્યું મને 5 દિવસની છૂટ આપો, હું ચિત્રકૂટના ભગવાન જ્યાં જ્યાં ફેર્યા છે એ બધી ભૂમિના દર્શન કરી લઉં. 5 દિવસ પૂરા થયા અને હવે આવતીકાલે જવાનું છે. રાત્રિએ કોઈ સૂઈ ન શક્યું. આજ વિદાય છે. સવાર પડી, બધાએ મંદાકિનીમાં સ્નાન કર્યું છે. એક જ વસ્તુ, અયોધ્યાના જનકપુરના મંદાકિનીમાં સ્નાન કરીને એક રાજા રામ, જાનકી રાણી, અમારો રાજા રામ બને, સીતા રાણી સીતા બને, અવધ અમારી રાજધાની. એના ઉપરથી નીનુ મજમુદાર બાપાએ લખ્યું. મને ખબર નથી એના ઉપરથી લખ્યું, પણ શબ્દો તો આવા લખ્યા. થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા, થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. આમ ખબર નહીં, મોટે ભાગે જે કંઈ લખાય છે ને એના મૂળમાં તો રામાયણ જ આવીને ઉભું રહે છે. હું કહું એટલે ન ચાલે, હકીકત છે. આ અર્થવાદ નથી, પરમાર્થવાદ છે. બધા ઉભા છે, સવાર પડી, વિદાયનો સમય છે. ચૂપચાપ બધા ઉભા છે. એ વખતે ભરતજીએ કહ્યું કે પ્રભુ અમે જઈએ તો ખરા, પણ આધાર વગર સંતોષ નથી અને શાંતિ નથી. અમને કંઈ આધાર આપો કે જે અવલંબનને લીધે અમે 14 વર્ષ વિતાવી શકીએ. પ્રેમીને કંઈક જોઈએ છે. મહેબૂબ કી હર ચીજ મહેબૂબ હોતી. આપણે જેને પ્રેમ કરતો હોય એ કંઈક અડાડીને એક ધૂળ આપી દે ને તો
खाक अक्सीर होती है, मिट्टी औषधि बनी जाए, કંઈક આધાર એટલા માટે કે અમને સંતોષ થાય અને શાંતિ મળે. તુલસીદાસજી લખે છે, પ્રભુ કરી કૃપા ભગવાને પોતાની પાદુકા આપી છે. ઘણા લોકો એમ કે આ પાદુકા આવી ક્યાંથી, ભગવાન તો ખુલ્લા પગે ગયા હતા. એ રહેવા દો ને તમે. ભ્રકુટી ભંગથી સૃષ્ટિને સર્જે, પાલન કરે, લય કરે, એમાં આ તર્ક કરવાની જરૂર નથી. અથવા તો કોઈ એમ કહે કે ભરતજી પાદુકા લઈને આવેલા, કારણ કે રાજ તિલક વખત આપણી રઘુવંશીય પરંપરામાં, સૂર્યવંશી પરંપરામાં જેને તિલક થાય રાજનું, એને પાદુકા પણ આપવામાં આવે કે તમારે ચોથી અવસ્થામાં વાર્ધક્ય મુનિવૃત્તિ નામ. કાલિદાસ કહે વૃદ્ધાવસ્થામાં તમારે મુનિની જેમ પાદુકા પહેરવાની. એટલે એ જ વખતે પાદુકા આપવામાં આવતી. એટલે ભરતજી રાજ્ય અભિષેકનો બધો સામાન લાવે, એમાં પાદુકા હશે. અને પાદુકા સ્વયં એક અવતાર છે. રામને ક્યાંથી લાવ્યા આપણે? રામ ક્યાંથી આવ્યા? એ અવતાર છે સાહેબ. પાદુકા એ 11મો અવતાર છે. જેમ કૃષ્ણ અવતારમાં દ્રૌપદીને માટે ભગવાન વસ્ત્રાવતાર થયા, વસ્ત્રનો અવતાર લીધો, અહીંયા પાદુકાનો. એટલા માટે પાદુકાની વાત કરતા 6 પ્રકારના દ્રષ્ટાંતો. એ ષડૈશ્વર્ય છે. પાદુકા ભગવાન છે, ભગવાન એ કહેવાય જેનામાં 6 પ્રકારનું ઐશ્વર્ય હોય. ષડેશ્વર પાદુકા છે. આમ તો મૂળ કથા શું છે? આ તો 9 દિવસ આપણે કહેવાની. આટલા વર્ષથી હું કહું છું ને, કીધા જ કરીશ. જન્મ કહેશું જો ભગવાન આપણને પાછો જન્મ આપે તો. બાકી તો મૂળ 3 જ વસ્તુની આ કથા છે. એક પદની કથા છે, બીજી પદ દલિતોની કથા છે, અને ત્રીજી પાદુકાની કથા છે. એક જગ્યાએ પદ છે, એક બાજુ આખો વચ્ચે જેને